તો મિત્રો આપણે 5 કિલોમીટર પૂરું કરી નાખેલું છે 21 મિનિટની અંદર 20 દાડા પછી કમબેક કર્યું તો હજી પણ ભૂકા કાઢે એવું આપણું રિઝલ્ટ મળ્યું છે. આપણે રનિંગ હજુ બગડી નથી એવી ને એવી જ છે. ખાલી આપણે નોર્મલ દોડ્યા તો 21 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરા કરી નાખ્યા. નમસ્કાર મિત્રો, હું છું એસપીને સ્વાગત છે તમારું ફરી મારા નવા વ્લોગની અંદર. આજે આપણે જવાના છે આપણા ગ્રાઉન્ડ પર, જે રનિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું ત્યાં, અને આજથી આપણે રનિંગ સ્ટાર્ટ કરવાના છે. અને આપણે તલાવ પર આવી ગયેલા છે, જોઈ શકો છો. આ છે આપણું તલાવ, ને અત્યારે લગભગ સાંજના 6 વાગવાની તૈયારી છે. દિવસ પણ બહુ દેખાય છે કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે એટલા માટે. અને આપણે ગ્રાઉન્ડ પર જઈને આજથી રનિંગ સ્ટાર્ટ કરી દેવાના છે. તો ચાલો ગ્રાઉન્ડ ઉપર જઈને આપણે મળીએ. તો મિત્રો આપણે થોડીક જ વારમાં આપણે ગ્રાઉન્ડ પર પહોંચી જવાના છે. અને આ બાજુ સનસેટ પણ એવો મસ્ત થઈ રહ્યો છે. અને આપણે આજે પહેલો દિવસ છે રનિંગની, એટલે કેવો જાય છે જોઈ જોઈએ. આપણે આજથી ડાયરેક્ટ 5 કિલોમીટર જ દોડવાનું ચાલુ કરવું પડશે. આપણે ધીરે ધીરે નહીં મજા આવે. ખાલી આપણે છે ને 20 દિવસ થયા હશે રનિંગ છોડ્યું, પણ હવે પાછા આપણે શરૂ પાડી દઈશું રનિંગ કરવાનું. અને તમે બ્લોગમાં પણ રહેજો. આપણે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ, અને મારી પાછળ પણ કેટલું મસ્ત વ્યૂ આવે છે. આવાની અંદર રનિંગ કરવાની એટલે ફૂલ મજા આવશે. ઓક્સિજનવાળું ગ્રાઉન્ડ એટલે આપણું પ્રોપર નેચરલ ઓક્સિજનવાળું ગ્રાઉન્ડ છે આપણું. હું તમને દેખાડું. ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે. અને થોડાક દિવસ પહેલાં અહીંયા વરસાદ પડ્યો હતો, બે દિવસ પહેલાં. પણ અત્યારે મસ્ત એવું છે. દરોડી પણ નવી ફૂટી રહી છે, એટલે રનિંગ કરવાની પણ આપણે મજા આવશે. અને હું તમને પાછળથી દેખાડું કેવું દેખાય છે. તો મિત્રો આ છે આપણું ગ્રાઉન્ડ, ઓક્સિજનવાળું ગ્રાઉન્ડ. આ છે આપણું ગ્રાઉન્ડ, મસ્ત છે, એક નંબર. મસ્ત લોકેશન ઉપર છે. અને આપણી જોડે સેગાના બૂટ છે, અને પોણી પણ લઈને આવેલા છે. ને આપણી સેલ્ફી સ્ટિક છે. અને આ બાજુ અમુક મિત્રો ફોટોશૂટ કરવા માટે આવેલા છે. અને આપણે રનિંગ કરવાનું છે અહીંયા. એના પહેલાં આપણે થોડું ઘણું વોર્મઅપ કરી લઈએ. તો મિત્રો હવે આપણે રનિંગ સ્ટાર્ટ કરવાના છે. અને પેલા જે મારી પાછળ મિત્રો દેખાય છે એ આ વિડીયો ઉતારશે, કારણ કે આપણે મોબાઈલ લઈને દોડવું પડશે. તેઓ તેમના મોબાઈલથી વિડીયો શૂટ કરશે, કારણ કે આપણો મોબાઈલ સાથે લઈને દોડવું પડશે, કારણ કે રનિંગનો ટ્રેક માપવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે સ્ટ્રાવા એપ, ને આની મદદથી આપણે રનિંગનો ટ્રેક કરશું, જોઈ શકો છો તમે. અને આ છે તરુણ ને પિયુષભાઈ, જે આપણો વિડીયો શૂટ કરશે. આપણા મોબાઈલ સાથે લઈને દોડવું પડશે, કારણ કે એટલા માટે. તો મિત્રો હવે આપણે દોડવાના છે, અને આ ભાઈ આપણો વિડીયો શૂટ કરશે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરતું, લગભગ 12 રાઉન્ડ મારવું પડશે, ત્યારે આપણા 5 કિલોમીટર પૂરા થશે. અને આપણે રનિંગ ચાલુ કરી દઈએ. પાંચ કિલોમીટર પૂરું. જરીક આરામ કરવા દે. તો મિત્રો આપણે 5 કિલોમીટર પૂરું કરી નાખેલું છે 21 મિનિટની અંદર. 20 દાડા પછી કમબેક કર્યું તો હજી પણ ભૂકા કાઢે એવું આપણું રિઝલ્ટ મળ્યું છે. આપણે રનિંગ હજુ બગડી નથી એવી ને એવી જ છે. ખાલી આપણે નોર્મલ દોડ્યા તો 21 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરા કરી નાખ્યા. 5 કિલોમીટરથી વધુ થઈ ગયું છે, પણ ચાલે. આખો પાર ગરમીથી નાઈ કાઢું છું આજે. હા, પછી ઉનાળાની ગરમી, રનિંગની ગરમી, એટલે ભૂકા કાઢે એવી ગરમી થવાની. ખતરનાક આપણે કમબેક કરી નાખ્યું છે. હવે તો કોઈ પણ દન આપણે ઊભું નહીં રહેવાનું. લગ્ન હોય જે હોય તે ડેલી હવે 5 કિલોમીટર દોડી જ નાખવાનું. ખતરનાક હવે કમબેક કરવું પડશે. અને પાછળ દિવસ પણ બુડી ગયેલો છે. અને આ છે આપણા બે કેમેરામેન. એવો આપણો વિડીયો એમના મોબાઈલમાં શૂટ કર્યો છે. પછી આપણે આપણા મોબાઈલની અંદર નાખી દઈશું. અને અત્યારે આપણે 5 કિલોમીટર દોડીને ગરમીથી પાર લાળ ઝાળ થઈ ગયેલા છે, તો પણ આપણું કંઈ શરીરમાં. અને હવે આપણે થોડીક કસરત કરશું, અને પછી જશું આપણે ઘરે. તો હું કઈ એક્સરસાઇઝ કરું છું તે તમે જુઓ. તો મિત્રો આપણે 5 કિલોમીટર પૂરું કરી લીધું, અને હવે આપણે થોડી ઘણી કસરત કરવાના છીએ. તો તમે જુઓ કઈ આપણે કસરત કરીએ છીએ. થોડી ઘણી એક્સરસાઇઝ કરી લઈએ, પછી પુશઅપની મારી આપણે.
ઓકે. તો મિત્રો હવે આપણે કરવાના છે ડાયમંડ પુશઅપ. પહેલાં હું 25 એક મારી દઉં, પણ આજે 20 દાડા પછી કેટલા વાગે છે આપણે ટ્રાય મારી જોઈએ. તો તમે ગણજો. તો મિત્રો હાડા 15 વાગેલા છે, 10 નું હજુ નથી થતું, તો કંઈ નહીં ટ્રાય મારશું. હવે આપણે જરીક વાર એને પુશઅપ મારશું. હવે આપણે દંડ બેઠક કરશું, ત્યાર પછી આપણે પુશઅપ કરીએ. આખો આવી જાવ. આપણે 25 દંડ બેઠક માર્યા. મારી દંડ બેઠક મારવાની જરીક અલગ રીત છે, મારી રીતની છે. પાર હલાઈ જાય 20 દિવસ પછી, એટલા માટે પુશઅપ મારશું. આમ તો આપણે રનિંગને હલાઈ ગયેલા છે. આમ આપણે રનિંગ એટલે કે કસરત કરીને બી હલાઈ ગયેલા છે. ટ્રાય મારી કેટલા વાગે છે, પહેલાં 30 વાગે પણ આવવાની જોઈએ. આવી ગયો ક્યાં હે હાડા મને તકલીફ થાકી ગયેલો. શોલ્ડર બરાબર આપણે ખભાની સીધમાં જશું આવી રીતના, ને 2 પગ વચ્ચે ડિસ્ટન્સ લેશું, પછી આપણે ચાલુ કરીએ. દસ વાગ્યા લ્યા 20 માર દઉં. તો મિત્રો તમને મારા જરી એપ્સ દેખાતા હશે. આપણે 30 દિવસની અંદર આને એક નંબર આપણે એપ્સ બનાવી દઈશું. હું તમને એપ્સ બનાવવાની કસરત દેખાડું છું, તમે વિડીયોમાં પણ રહેજો. તો ઘણી બધી કસરત છે, પણ દેખડી થાકી ગયું. તો મિત્રો આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરી લીધી. અમુક મેં વિડીયોની અંદર દેખાડી છે અને બીજી નથી પણ દેખાડી, કારણ કે આજે પહેલો દિવસ હતો એટલે ઓછી વાગતી હતી કસરત. અને હવે આપણે ડેલી આવી રીતનું રનિંગ તેમજ ગામડાનું વાતાવરણવાળા બધા નવા બ્લોગ આવતા રહેશે. તો આશા કરીશ કે તમને મારો આ બ્લોગ પણ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, અને એક મસ્તની કોમેન્ટ મારતા જજો. ફરી મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.